આપની કૃપાથી અહીંયા આનંદ કરાવવા માટે સોનલ શાહ અને તમામ કલાકારો ઉપસ્થિત છે ત્યારે આવો એક ગુજરાતી ગીતથી આપણે આગળ વધીએ. આપની જોરદાર તાળીઓ સાથે આવે છે બેન સોનલ શાહ. આને ગાયું કહેવાય. અને તમે જોજો આમ તો બહેનોનો અવાજ મીઠો ને પાતળો હોય જ, ગમે એ બહેનો. મને એક ભાઈ પૂછ્યું તો મને કે બહેનોનો અવાજ એટલો પાતળો ને મીઠો કેમ હોય? ને બધું લાંબા વાળ હોય ને નેટવર્ક જલ્દી પકડી લે. આપણે વાર લાગે પાડોશી હાથ ન આવે. બહેનોમાં મીઠાશ બહુ હોય. હમણાં અમદાવાદમાં બે બહેનો વાતો કરતી હતી. પહેલી કે મારા પતિ તો દેવતા છે, બીજી રોવા મળી તું ભાગશાળી છો, મારા તો જીવતા છે. હવે એ જેવી તેવી કંટાળીએ છીએ. અને બહેનોમાં હોય એવું નહીં હો, ભાઈઓમાં હોય. બે ભાઈઓ વાતો કરતા હતા. પહેલો કે મારા પત્ની તો દેવી છે, દેવી. બીજો કે મારે દેવી છે. લેવા તૈયાર હોવું જોઈએ ને, ઓલાને આમ દેવી હતી, ઓલાને આમ દેવી હતી. પણ
લગ્ન જીવનમાં જામી જાય ને તો મજા આવે, પણ અત્યારે તો હું કહું છું લગ્ન કરો તો ધ્યાન રાખજો, મેકઅપનો જમાનો છે. તમને ડોશિયું બટકાવી દે તોય ખબર નહીં પડે. 8 દી પછી ખબર પડે કે આપણા ઘરમાં ચંપાબા કરી ગયા. કોઈનું નામ હોય તો માફ કરજો. મેકઅપ અમારે એવું થયું ને, એક ભાઈના લગ્ન થયા, એમના પત્ની ઘરમાં આવ્યા, ડુપ્લિકેટ વાળ હતા એ કબાટમાં મૂક્યા, આવીને જયપુરનો પગ હતો એ કબાટમાં મૂક્યો, ધીરે ધીરે બધું મેળી કબાટમાં મૂકવાનું. પછી એના પતિને પૂછ્યું કે હવે આપણે ફરવા ક્યાં જશું? બોલ્યો કે મારે તો કબાટમાં જવું છે. જે કઈ અને માણસને મેં કીધું ને બદલાવ ક્યાં લાવવો એ ખબર હોવી જોઈએ. અમારી એક ભાઈનો નકર પગ મિલ્યો લીલો પડવા. હા, ડોક્ટર પાસે જઈને કીધું, ડોક્ટર સાહેબ તો કે હા, એ કે પગ લીલો પડે તો કપાવી નાખો, નકર શરીર લીલું પડશે. કપાયો. 15 દી પછી બીજો પગે મિલ્યો લીલો પડવા, એ કપાવો. બે કપાવ્યા, બે ડુપ્લિકેટ ચડાવ્યા, ડુપ્લિકેટ મળ્યા લીલા પડવા. પછી ડોક્ટર ને ખબર પડી કે લુંગીનો કલર જાતો હતો, લીલા કલર. વડના દીકરા લુંગી નથી બદલાવતા અને સમાજ બદલવાની વાતો કરે. આ ઘણા તમે જુઓ એવા હોય, લોહી પીવા જવતા લીધો. અમારે એક જણો ડોક્ટર પાસે કેમ કે ડોક્ટર સાહેબ તાવ બહુ આવે, કે સીતા હોઈ જાઓ, ઇન્જેક્શન દેવું પડશે. દર્દી મૂંઝાણો કે ઇન્જેક્શન તો ઊંધા હોરાવીને દેવાય, હા બેસાડીને દેવા, સીતા હોરાવીને કેમ દેશે? ડોક્ટરને પ્રશ્ન કર્યો આમ કેમ? કે સુઈ જાઓ. મેં કીધું ને હું ડોક્ટર છું, સીતા હોરાવીને ટેબલ નીચે જ દઈ દીધું. બોલો ભમ દઈ. દર્દી કે આમ નીચેથી કેમ દો છો? તો પેલા મારો ગેરેજ નો ધંધો હતો. ઘરના દીકરા ધંધા ઈ કરે ને આપણને ગમે ને ઇન્જેક્શન હાલવી દે. શું કરો તમે? આની વાતો નથી, પણ આવો સંગીતના દોરમાં જયારે જાવું છે ત્યારે આપની જોરદાર તાળીઓ સાથે રજૂ કરું છું. હવે વિજય પંચાલ. वाह करो ना, शायरी से। हाँ है, दोस्ती के भी अंदाज होते हैं, मुस्कुराती आंखों में भी है भाई। हाँ हाँ, क्या बात है जेठा का। हाँ ये પછી કે છે ભાઈ, तने वारा भी खास माइक अभी देना वाला। दोस्ती के भी अंदाज होते हैं, जागती आंखों में भी ख्वाब होते हैं, जरूरी नहीं कि गम में ही आंसू निकले, मुस्कुराती आंखों में भी सैलाब होते हैं। बहुत ही प्यारा सा ये गीत आप सभी दोस्तों के लिए, और खूब જ પ્રચલિત એવું આ ગીત કે પાપણને ઝુકાવીને આછું સ્મિત મલકાવીને પ્રણયનો નશો હજી માંડ ચડ્યો તો ત્યાં તો ચાલ્યા જામ નજરના છલકાવીને. નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે? નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે? जिगर में आम तरसावीने चाल्या क्या समय? जिगर में आम तरसावीने चाल्या क्या समय? नजर ना जाम छलकावीने चाल्या क्या समय? जीवन में आंगणे आवीने चाल्या क्या समय? जीवन में आंगणे आवीने चाल्या क्या समय? नजर ना जाम छलकावीने चाल्या क्या समय? मारी થઈ ગઈ છે ભૂલ, મને માફ કરો. મારી થઈ ગઈ છે ભૂલ, મને માફ કરો. મેં તો આપ્યા છે ફૂલ, મને માફ કરો. મને માફ કરો, મને માફ કરો. પ્રણયના ફૂલ કરમાવીને ચાલ્યા ક્યાં તમે? પ્રણયના ફૂલ કરમાવીને
ચાલ્યા ક્યાં તમે? આ બધી લગ્ન પહેલાની વાતો છે. લગ્ન પછી આ ગીતમાં થોડો ટ્વિસ્ટ આવે, શબ્દોમાં થોડી ફેરફાર થાય, જીવન જીવવાની રીત થોડી બદલાય, ત્યાર પછી શબ્દો આવા નીકળે. તુવેરની દાળ હળગાવીને ચાલ્યા ક્યાં તમે? તુવેરની દાળ હળગાવીને ચાલ્યા ક્યાં તમે? બબલુને રોતો મૂકીને ચાલ્યા ક્યાં તમે? બબલુને રોતો મૂકીને ચાલ્યા ક્યાં તમે? નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે? જીગરને યામ વરસાવીને ચાલ્યા ક્યાં તમે? પ્રેમના ફૂલ કરવાવીને ચાલ્યા ક્યાં તમે? નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે? નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે? શરૂઆતમાં આવું હોય, પછી જામ બામ કાંઈ ન હોય, ખાલી બ્રેડ હોય, એમાં ખાટા પડી ગયા હોય. ક્યાં વાત જોઈ. હા, અમુક વસ્તુ સમજાય જાય ને તો મજા આવે, ન સમજાય તો કેવું થાય ખબર? એક સરદારજી 30મે માળે કામ કરતા હતા. કોકે કીધું અમરસિંહ તમારા લડકી ભાગ ગયા, ત્યાંથી ઠેકડો માર્યો. 20મે માળે આવ્યો ને તો યાદ આવ્યું મારે તો છોકરી છે જ નહીં. 10મે માળે આવ્યો કે મારા તો લગ્ન નથી થયા, અને નીચે પડ્યો ત્યારે ખબર પડી કે હું ક્યાં અમરસિંહ છું, હું તો ગુમાનસિંહ છું. બીજા નામે પૂછ્યો. ન સમજાય તો, કારણ કે સમજણ વિનાનું જીવવું ભલે જીવો વર્ષ 1000, સમજણ વિનાનું જીવવું ભલે જીવો વર્ષ 1000, પણ સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. તમે કેટલું જીવાય મહત્વનું નથી, કેવું જીવ્યા ને એ મહત્વનું. હા, અમુક તમે જોયો, નગર તમે જોયો ઘરમાં આપણે અમુક નબળા વિચાર વાળા માણસ હોય ને ખબર પડી જાય. બોલો, આપણા ઘરમાં 12 પાનાનું પેપર આવે, છાપું, એમાં 12 પાના હોય. હવે થોડાક આમ ગોઠવાઈ ગયો, હમણાં આવ્યા છે જાય છે એ જ નથી થતું. મજા આવે, કારણ કે મારું જીવન છે ને શેરડીના હાથા જેવું, માંડ મજા આવે ને ત્યાં ગાંઠ આવે. હા એવું છે. અને પછી બહુ મોડા આવીને હારા પાડવાની ઈચ્છા ન રખાય, ગમે એને ગોઠવાઈ ગયો. બરાબર, કારણ કે અત્યારની ભાષામાં કહું તો માનવનું જીવન છે ને મોબાઈલ જેવું છે. નેટવર્ક હોય તો બેટરી ન હોય, નેટવર્ક હોય તો બેટરી ન હોય, બેટરી હોય તો નેટવર્ક ન હોય, બે હોય તો બેલેન્સ ન હોય. અમે તો 4 વાગ્યાના આવીને અહીં બેઠા છીએ, માંડ માઇક અમને મળ્યું છે. કારણ કે તમારા જ કલાકારો એટલા બધા છે ને, સારો ડાન્સ ને બધું કરતા હતા. માપમાં શરીર હોય તો ડાન્સ કરાય. ન તો અમુક બહેનો જે નવરાત્રીમાં ભાગ લઈ કોકના પગ કચડી નાખ્યો, તો કાળી કલ્યાણી કરીને પડે, વરસાદમાં ભેંસ જેમ તળાવમાં પડે, દેડકા ઉપર જઈને વિચારમાં પડી જાય કે આ પગ દોહે છેલ્લી નવરાત્રી હશે. આની રમવા દેવાય પણ 2 નવરાત્રી રખાય, આ જાડા નવરાત્રી ને આ પાતળા નવરાત્રી. ભલે 15 દી પછી ગોટકા મારે, પણ ખૂબ સુંદર રીતે આપ માણો છો. ત્યારે આવો હિન્દી ગીત તરફ આપણે જઈએ આપની જોરદાર તાળીઓ સાથે. બેઠેલા મારા બહેનો ખૂબ જ એન્જોય કરી
Thank you. Thank you. કોક આવો આવો એમ કેમ કે આપણે જલ્દી લ્યા આવ્યો આઈએ આઈએ હા. પણ હિન્દી બોલતા આવડે તો અમુક બહેનો નતર જે ગામડામાંથી આવીને હિન્દી બોલે સામે વાળા ધોનરવા ઉપડે હો. શરૂઆત તો હવારમાં દૂધ વાળા ભૈયાથી જ કરે, ભૈયા તું दूध लाता है वो फाटी जाता है भैया એની જે કાલ અમારી બેન છે લીંબુ ખા રહ્યા હતા. અને આમ તો જો શુદ્ધ હિન્દી તો બહુ ભણ્યા હોય એને નથી આવડતું. અત્યારે તો તમે જો બધું ભળી ગયું છે. મેં ભાઈને એડ્રેસ પૂછ્યું કે એડ્રેસ ઉપર જાવું, મને કે સીધા સड़क पकड़ लेना आगे से राइट मारना. मैं तो हाँ શું पकड़ लेना मारना पकड़ लेना मारना. मैंने क्या नहीं, सीधा सड़क पकड़ लेना आगे से राइट मारना तो एक मंदिर गिरेगा, लेफ्ट मारना तो मस्जिद गिरेगा. मंदिर भी गिराएगा मस्जिद भी गिराएगा तो क्या दंगा कराएगा. એવું હિન્દી આપણે ગુજરાતીમાં એવું છે. તમે જોજો આ ભાષા બાર ગાવે બોલી બદલે. અહીંયાથી તમે આમ બાર ગાવે જાઓ એટલે ભાષા બદલાતી જાય. અહીંથી વાપી વટો એટલે લખ્યું હોય થાંભલો, વાંચે થોંભલો. એના માટે નકર સ્પેશિયલ થોંભલો લખવામાં ન આવે. પુસ્તકમાં થાંભલો જ આવે એને, તો વાંચે થોંભલો. એથી થોડાક આગળ તમે વ્યા જાઓ તો ઘણી જગ્યાએ અળોની જગ્યાએ ર વાપરે, અળો ન બોલે. ર વાપરે, અળો બોલે જ નહીં. એમાં એવા ગોટાળા થાય. શું કે ખબર, હું મરવા માંગતો હતો તો તમે મરી ગયા. છેલ્લો ખુલાસો સાંભળવા જેવો છે. ઘણા હણોની બદલીમાં ન વાપરે, હણો ન બોલે. હણોની જગ્યાએ ન વાપરે, હણો બોલે જ નહીં. એમાં એવા ગોટાળા થાય. દાંતણ વાળી દાંતણ વેચતી હતી, 3 જુડી પડી હતી. તો એક જણો જેમ કે ક્યાંક વ્યાજબી કહેતો તને લઈ લઉં. અમુક વસ્તુ જે સાંભળે છે પણ વચ્ચે આમ તો હું જાણું છું કે આ ઘણા સમય પછી મળવાનું થતું હોય એટલે સમારોહ જે ચાલે છે. એક અગત્યની જાહેરાત છે. અમે દરેક કલાકારો આપ સૌના માટે અહીંયા આવ્યા છે કે અમને સુંદર મજાનું ઓડિયન્સની અપેક્ષા રાખીને આવે છે. અને ખરેખર અમુક સાંભળનારો વર્ગ ખૂબ જ સરસ છે, પણ વચ્ચે જે ઉભા રહેલા અને બેઠેલા જે છે, જો એક ગાંઠ ન થાય તો અહીંયાથી પ્રોગ્રામ દીધો દેશીના ગોડલા જેવો છે. એક ગાંઠ જો તમે જોજો પાછી બહેનો કોઈ વસ્તુનો દુરુપયોગ નહીં કરે. બોલો હા, સમય બહેનો સાચવી દે. તમે જોજો કોઈ વસ્તુનો નહીં. 100 રૂપિયાની સાડી હોય, 200 ની હોય, 2 લાખની હોય, એને ગમશે ને ત્યાં સુધી વધે, પછી એનું ગોદડું બનાવે. એ આપણને વધારે. પછી કે તમારા ભાઈ ઉભા નથી થતા, ક્યાંથી થયા તાર ગોદડાનો પ્રતાપ છે. અને એમાં કોઈક આવીને પૂછે ને કે ભાઈ ક્યાં ગયા, તો આ હું તો મારો હાથ લોવો થઈ. તો ઓલે માઇલ પાછી હવું કરતો નીકળે.
હા, પણ કોઈ વસ્તુનો બહેનો દુરુપયોગ ન કરે. જો મારો વારો આવે ને આવું ઘણું આવે, પાણી આવે. આ મને અત્યારે રાણાજી જેવો લાગે છે, મીરાબેન ઝેર ન દેતો હોય. નકર છે પાણી જ, પણ સમય અને અત્યારે બીજું ન કહેવાય, ફેરવું કહેવાય. પણ મજા આવે. છતાંય હું તો સાચવી લઉં. ઘણા તમે સાંભળો છો, નકર મેં તો 2 જણામાં પ્રોગ્રામ કર્યો. 2 જ જણા બેઠા હતા, તોય મેં કીધું તમે સમજદાર લાગો છો. ઓલા મને કે માનતા હો તો ભલે, બાકી અમે મંડપવાળા છીએ. તમે તો જોઈ ઘણા છો. હા, પણ મજા આવે. આમ સાંભળનારો વર્ગ મળે ને તો ખૂબ આનંદ આવે. અહીંયાથી ઘણી બધી રજૂઆત થઈ, ઘણા ગીતો ગવાણા. મેં કીધું ને, ગાય એને ગળું કહેવાય, દેખાય એને ડોક કહેવાય, કપાય એને ગરદન કહેવાય. હા, નકર વાત એટલામાં જ છે, ભગવાનની કૃપા હોય ને આ બધા સારું ગાઈ શકે. નકર 5 વર્ષ પહેલા મને કબૂતી હુજી હતી, ભજન ઉપાડ્યું, વાલા વાળા મારી ઘેરે રહેજો. એક બેન 50 રૂપિયા દઈને કે કાલથી તમે ઘેરે રહેજો. વાલા વાળાને જ્યાં રહેવું હોય ત્યાં રહે. એટલે વાત હું કરતો તો તમે જોજો, નબળા વિચારો ઓળખાય છે. આપણા ઘરમાં 12 પાનાનું પેપર આવે છાપું, પણ નબળા વિચાર વાળો માણસ હોય ને મરણનું ખોલીને બેઠો હોય. કોણ ગુજરી ગયું ને એ ગોતતો હોય. એમાં એનું ઓળખીતું કોઈ